એટલે એ નરિયા લે લે આવો બેન બેહો હું આવું બેન લે પણ લેવા ન અવાય મને કીધું તું ને તને હા તે કીધું જ તું અને હું વાટે જ હતો મને ખબર જ હતી હાંજે લેવા જવાના છે પણ તમે શું કીધું તું કે હાંજે લેવા આવજે ને એટલે હું હાંજની વાટે હતો હા તે હાનનું કીધું તું અને આ જો તારા ફોનમાં જો 8-10 મારા મિસ કોલ છે તે એકેય ફોન ન ઉચક્યો મને અરે પણ એમાં હું બેન ફોન ચાર્જિંગમાં હતો ને સાયલેન્ટ હોય ને એટલે ખબર નહીં હોય ગમે ને કોકને કાંઈ તમારી આ ભાભીને ન ફોન કરી દેવાય એ બધી ઉચકી એવી છે ક્યાં છે એ બોલાવતો એ કંઈક અંદર કામ કરતી હશે પણ તે સારું થયું તમે આવી જા મને વિચાર જ હતો મેં તો બેનને સનાય તેડાવી લો એમાંય તમે આવી જા એટલે ગમ્યું મને સમજ્યા હા ગમ્યું જ ને તને તો હું રિક્ષા કરીને આવીને 150 રૂપિયા દઈને આવી અને પાછી ક્યાંયથી હાલતી આવી એટલું ન થાય કે બેન આવવાની છે તો હાલ હું હામો જાઉં અને ફોન કંઈક હાથમાં રાખું કંઈક બેનનો ફોન આવે ક્યાંક અટવાણી હોય પણ નહીં આપણે વાત થઈ હતી કે સાંજે તમે આવવાના છો પછી મારે શું ફોન હાથમાં રાખીને કંઈ થોડો આટા મરે છે ચાર્જિંગમાં મૂક્યો હતો સાયલેન્ટ હતો એટલે ખબર નહીં પડી હોય પણ હવે કાંઈ વાંધો નહીં તમે આવી ગયા ને બીજું હું હવે વહુને કયો ને મને કંઈક પાણી બાણી દે આ બહારથી આવ્યા તમારા ઘરમાં એ રિવાજ નથી કે મહેમાનને પાણી દે માણા હા પણ એમાં સેમ આખું ઘર છે ને મંદિરે સત્યનારાયણ ભગવાનની કથા રાખી સમજ્યા અને બધા ત્યાં ગયા છે મંદિરે લે કે દીથી મંદિરે સત્યનારાયણની કથા થતી થઈ ગઈ અરે સોસાયટીમાં કોકની ઈચ્છા થાય તો મંદિરે જ રાખે કારણ કે વધારે પબ્લિક થાય ને એટલે હમાય ને એટલે મંદિરે રાખજે અને દર્શન કરી લે અને પ્રસાદ લઈ લે નાસ્તા પણ બધું ત્યાં કરી લે એ વહુને કયો ને મંદિરે ન જાય મંદિરે જવાતા હોય ઘરમાં મહેમાન આવવાના હોય તો એનો આવકાર કરવાનો હોય એના માટે કંઈ ચા પાણી નાસ્તા તૈયાર કરવાના હોય લ્યો હાલી નીકળ્યું મંદિરે અને ત્યાં જઈને કરશે શું ગામના ઓટલા ભાંગશે હવે જે કરે આપણે હું કામ માથાકૂટ કરવી જોઈએ બેન અરે હું માથાકૂટ કરવી જોઈએ એટલે એમ વહુને કાંઈ છૂટ ન દઈ દેવાય કહેવાય કે આ ઘરે કોક આવવાનું હોય ને ત્યારે મંદિર છોડો ને ઘરે બેહો પણ એને મેં કીધું જ તું પણ એને મેં એમ પાછું કીધું તું કે હાંજ આવશે એટલે કે કાંઈ વાંધો નહીં બેન આવે ને ચાલગીમાં તું વયો હોતે ને આવી કાંઈ તમારા ઘરના ધડા નથી અને કોણ જાણે આ હું આવીશું જો હું અહીં રોકાવાની છું હો એટલે પાછા મને જાવું કરતા નહીં પૂછતાય નહીં કોઈ કે કેદી જવાના છો પણ કાંઈ વાંધો નહીં બેન આ તમારા ભાઈનું જ ઘર છે તમારે મન પડે ત્યાં લાગી રમે રહ્યો ને પણ એક વાત કહું જો તમે છે ને હવે અહીંયા રોકાવાના હો ને તો છે ને આમ જરીક તમે બોલવાનું બધું ઓછું રાખજો એને જે કરવું એ કરે આપણે શું છે સમજ્યા જે કરવું એ કરે ભલે ને જે ખર્ચા કરવો એ કરે તમારે છે ને ઘરમાં કાંઈ એટલે કાંઈ બોલવાનું નહીં અને એ કહે ને એની આયાજ કરવાની એને વખાણ કરવાના તો હું બધાને ગમે એમ એ નરિયા હું અહીંયા કઈ મૌન વ્રત લઈને નથી આવી કે બોલવાનું નહીં મારા ભાઈનું ઘર છે લે મારો તો હક લાગે અને જો ખોટું થાય ને એ તો હું બોલે યસ અને હા હું રહું ને એટલા દિવસે મને જે ખાવું હોય ને એ કરી દેવા પાછી મોઢા ન બગાડે આ તારી તો બધી ઘરની મને ખબર છે કેવા છે હાંસ પડે એટલે નીકળી પડશે કાંઈક બહારનું ખાવા મને બહારનું ફાવતું નથી તને ખબર છે ને મારું પેટ બગડી જાય એટલે રોજ રાતે કહી દેવાનું ફઈને પૂછજો ફઈને જે ખાવું હોય એ બનાવી દેજો પણ જો કોઈ મારી હામું થયું છે ને તો હું કોઈને છોડાય નહીં પણ એમાં એવું છે ને બેન જો અમે હતા આ તમારી ભાભી એ બધું અમે પહેલાં સહન કરતા હતા ને અને બધું અમે સાંભળતા હતા તમે કયોય પણ અત્યારની આ છોકરાની વહુ છે ને એ અત્યારની નવી વેજા કહેવાય સમજાય એને છે ને આપણે કંઈક દબાણ કરવી રોકટોક કરવી અથવા કંઈક બોલવી ને એને ન ગમે એટલે આપણે છે ને અત્યારની વેજાને કેમ ગમે છે એ પ્રમાણે આપણે રહેવાનું હોય સહન કરતા હતા એટલે મેં કોઈ દી કોઈને દંડે માર્યા છે કોઈને ગાળું દીધી છે લ્યો એટલું મારે ન કહેવાય કે આંજે મારે રોટલો ને ઓળો ખાવો છે આંજે મારે અડદની દાળ ને રોટલો ખાવો છે એટલું ન બોલાય મારાથી કાંઈ વાંધો નહીં એવું તો તમને બનાવી દે ને પણ તમે છે ને મને તમને ખાલી એક જ વાત હું તમને પોઈન્ટ આપું છું ને એક જ તમે શીખવાડું છું એ પ્રમાણે તમારે રહેવાનું છોકરાની વહુના બધાને આપણે છે ને વખાણ જ કરવાના વખાણ તો છે ને આ ઉપરવાળા 1000 હાથવાળાને વખાણ કરો ને એ ગમે તો આ તો 2 હાથવાળો માનવી છે આને તો ગમે જ ને બસ એ એક તમે શીખી લો ને જીવનમાં એટલે તમને બધાય તમને ગમે તમે બધાને ગમો ખોટા વખાણ કરતા મને આવડતું નથી એટલે મને સલાહ શિખામણ દેવાનું ને એ 1000 હાથવાળો છે ને નીચે આવીને વખાણ ન સાંભળવાનો અને એ મારવાનોય નથી હાલ હવે મને અંદર લઈ જા મારે પાણી પીવું છે ચાલો હું ભરતો આવું ન કરે ક્યાં નહીં તરસી શું હાલ
અરે આજે તો ફઈ અરે બેન તમે આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ફઈ. હા જય શ્રી કૃષ્ણ. ક્યારની આવી છું. ક્યાં હતા બધાય? અરે અમે તો હમણાં અડધો પોણો કલાક પહેલાં મંદિરે ગયા હતા. રોજ સાંજે હું અને મારી વહુ. હા સોસાયટીમાં નવું મંદિર બનાવ્યું ને ભગવાનનું, એટલે ત્યાં રોજ જઈએ છીએ નહીં બેટા? તો એ મંદિરે જવાનું છોડો ને, ઘરે કોઈક મહેમાન આવવાનું હોય ને તો એની આગતા સ્વાગતામાં રહેવાય. હા પણ તમારા ભાઈ તો હતા જ ને, અને રહી વાત અમારી, તો અમે તો મંદિરે જ ગયા હતા. ભગવાનનું નામ લેવું કંઈ ખોટી વાત છે મોટી બેન? ખોટી વાત છે એટલે? કેવા છો તમે લોકો? આ મંદિરે જવાના બાને ત્યાં જઈને ગામની ખોદણી જ કરતા હશો ને, લોકોના ઓટલા જ ભાંગતા હશો ને. શું બોલો છો? જો અમે મંદિરે ગયા હતા પણ એવું વિચારીને ગયા હતા કે જો ફઈ આવી જશે તો એ તો આવીને બેસશે, થોડી વાર આરામ કરશે, એવું વિચાર્યું હતું. કાં તો તમારું જ ઘર છે ને, હા પછી તમે ક્યાં મહેમાન છો? હા, હું મહેમાન નથી. કાં બહારની છું, મહેમાન નથી ગણતા. અરે ઘરના ગણ્યા. હા એ તું તો ઉગીને ઊભી થઈ શકાય, બોલતી જ નહીં હો. અરે હાવ ચૂપ રહેજે તું. મોટી બેન એ ક્યાં કંઈ કહે છે, બિચારી શાંત સ્વભાવે તમને જવાબ આપે છે, છતાંય તમે આમ બોલો છો. મારી વહુનો સ્વભાવ જ એવો નથી. ઈ કોણ છે મને કાંઈ કહેવા વાળી? અરે એ તમને કંઈ કહેતી નથી, ખાલી તમને વાત કરે છે. અમે તમને- ઘરના છે ને બહારના છે ને મંડાણી છે ક્યારની તું. અરે પણ તમે આટલા બધા ઉગ્ર શું કામ થાવ છો મોટી બેન? હવે મંદિરે જ ગયા હતા ને, થોડી ફરવા ગયા હતા અમે લોકો. તું ઉગ્ર થવાની વાત કરસ? આ નરિયાને કીધું તું મને લેવા આવજે, એ ન આવ્યો. એ રિક્ષાના 150 રૂપિયા આપીને આવીને પાછી એણે મને ક્યાંય ઉતારી, ત્યાંથી હાલતી હાલતી આવી. હવે મારી ઉંમર છે આટલું હાલવાની, ને મારી હારે પાછો મારો થેલો હતો, અને પાછો મને કહેશે લે ફોન તો મારો ક્યાં હતો, કંઈક શું કહેવાય એને, ક્યાંક લગાડ્યો. હા બસ એ ક્યાંક લગાડ્યો તો મેં કીધું 5-7 ફોન કર્યા, તારાથી ફોન તો ઉસકાય કે નહીં? અને આ હું આવી, કોઈ મને પાણી દેવા વાળું નહીં ઘરમાં. અરે પણ તમારા ભાઈ ઘરમાં જ છે, એ એમને રૂમમાં કામ કરતા હશે. કંઈ ઘર રેડું મેલીને થોડી અમે સાસુ વહુ નીકળી જવાના હતા. એલા ઘરમાં જણ હોય ઈ પાણી દે કે વહુ હોય ઈ પાણી દે? ફઈ તમે બિલકુલ ચિંતા ના કરો. હવે અમે આવી ગયા છે ને, હવે અમે તમારી સારી મહેમાનગતિ કરીશું. હા ચા પાણી નાસ્તો બધું મારી આ વહુ કરશે. મસ્ત રસોઈ બનાવે હો, એક નંબર મોટી બેન. અરે આપણે શું બનાવતા એના કરતાં સારું બનાવે, અને કામમાં તો નંબર 1 છે, નંબર 1. આ તમે બેવ જણીઓ અત્યારે આવી, આ તું મારી હારે વાતે મંડાણી, તો એને એમ ન થાય કે લવ ફઈ માટે શા બનાવવું, આઈને આ ગુડાઈ રહી લ્યો. ફઈ હું તમને ના મળું તો પછી તમે જ કોને કે બોલો, એટલે સંસ્કારે નથી કે મને બોલાવી પણ નહીં. હા એટલે, હું બસ ચા બસ બનાવી આવું. તે મને જય શ્રી કૃષ્ણ કહી દીધું તું ને, પછી તર જવાય નહીં શા બનાવવા? તે અટાણુંથી બેહી રહે. એ દાનત જ નથી તમારી, ખોરા સો ખોરા. અરે મોટી બેન ફઈને ડાયાબિટીસ કેવું કઈ નથી ને? ના એ નખમાંય રોગ નથી, એને કાનમાં હું પૂછસ? મને પૂછ ને. જા ચા બનાવ, એ મજાની કડક મીઠી બનાવજે. ચા બનાવી. હજી પાછી કહીને જાય છે એમને કેમ હપ દઈને ઉઠીને જાય ને ચા બનાવે? અરે પણ શું મોટી બેન, આવતા વેત જ મંડાણા છો. હવે હજુય તમારો સ્વભાવ ન સુધર્યો? એ લાકડે જાય હો. હું તો આની આ રહેવાની છું. કોઈનો સુધર્યો છે કે મારો સુધરે? અને હાંજે હું બનાવવાના છો? એ તમે કહેશો ને એ બનાવી દેશે મારી વહુ, તમે ચિંતા ન કરો. એને હંધુય આવડે છે. હા આ તમારા ગામડાના રોટલાય આવડે અને શહેરના પિઝાય આવડે, બધું જ શીખેલી છે. એ તમારે છે ને એ પીઝા બીઝા મારે કાંઈ નથી ખાવા. હાંજે રોટલો ને ઓળો કરજો, અને હાડા હાથે મને ખાવા જોઈએ હો. આ જો 6 વાગ્યા છે. અરે બની જાય, તમારા જેટલું તો બની જાય. અમને લોકોને 8:30 જમવાની ટેવ છે, એટલે તમારું બનાવીને તમને દઈ દેશે. હો અરે માં એટલું બધું મોડું ખવાતું હોય? કેવા છો તમે લોકો? એ હાડા હાથે માણાએ જમી લેવાય, પછી એ 2 કલાક બેહીને વાહરવા બેહાય ને પછી હુઈ જવાય. આ તમે લોકો અડધી રાત સુધી જાગો ને પછી જો કયો કે મારી તબિયત ખરાબ છે, તો આવી જ રહી ને. હા બરાબર છે, બરાબર છે મોટી બેન. હું જરા મદદ કરું હો મારી વહુને. એ જાઓ, કોઈ વાત નથી કરવી, ભાગી જવું છે. શું ભૂલી ગયા? કાગળિયું કહું
પાન કાર્ડની ઝેરોક્સ મળે. એ બધું તમે મૂકો, હું ગોતી આપીશ તમને. તમે પહેલાં છે ને મારી વાત સાંભળો. હું ખરેખર છે ને કંટાળી ગઈ છું હો મોટી બેનથી. શું થયું પાછું એને કંઈ ભવાડા કર્યા કંઈ? આવતા વેત જ ચાલુ પડી ગયા. આવતા વેત આપણી વહુને મન ફાવે એવું બોલવા માંડ્યા. હે, તમને ખબર છે, અમને ખબર નહોતી કે બેન સાંજે અહીંયા આવે છે. એટલે અમારો રોજનો સાસુ બહુનો નિત્યક્રમ છે કે અમે રોજ જઈએ છીએ મંદિરે. તો મંદિરે ગયા હતા તો આવતા વેત જે ઉપાડી લીધી. હા, મહેમાન આવે તો ખબર ન પડે, એની આગતા સ્વાગતામાં રહેવાય, આમ કરાય તેમ કરાય. અરે ન બોલવાનું બોલ્યા છે અને ન સંભળાવવાનું સંભળાવ્યું છે. બધી મને ખબર છે. આ તું કે અને પછી મને ખબર પડે એવું હોય? બધી મને ખબર, કારણ કે હું એને નાનેથી મોટો એની હારે જ થયો છું. એનો સ્વભાવ કેવો છે અને હું બોલવું હું ન બોલવું એ કાંઈ નથી ખબર પડતી. આ છે ને અમારા ઓલા વિમબેન જેવા છે, સમજ્યા? બસ અસલ એની જેવા છે આ. હવે એને એટલી ઉંમરે આપણે એને જો ઠપકો દેવી ને તોય હારા ન લાગવી, અને કાંઈ એની હારે ન બોલવી ને તોય એને ન ગમે, એ ન સારું લાગે. પણ ઉંમર પ્રમાણે માણસ સુધરે, પણ આમને તો સુધારો જ નથી લાવો. પોતાની મનમરજી પ્રમાણેનું કરવું છે. અરે તમને ખબર છે આ વહુને કેવું બોલ્યા? આમ છે ને તેમ છે, અક્કલ નથી, આવી છું તો તરત પાણી અને ચા આપવાની હોય એવી. કોનો ફોન આવ્યો? પછી કરજો વાત, પછી કરજો. મારી વાત તમે સાંભળી લ્યો. હા હા, લે મૂકી દો. તમે ખબર છે આપણી વહુ સાથે કેવી રીતે વર્તન કરતા હતા? કહે છે કે તને તો કંઈ ખબર જ નથી પડતી કે મહેમાનને કેમ સાચવવા કેમ નહીં સાચવવા. હા, બધી બાબતમાં મન ફાવે એવું બોલતા હતા. અને જુઓ, મને ખબર છે કે એમનો સ્વભાવ આવો છે. આપણી વહુને થોડી ખબર છે. હવે વહુ સાથે થોડી ગેરવર્તન કરાય. નવી પરણીને આવેલી વહુ છે, એને કહે છે કે મંદિર ન જવાય. હવે આવી શિખામણ કોણ આપે? અરે માણસ સારી સલાહ શિખામણ આપે કે વહુ બેટા મંદિરે જવાય, પૂજા પાઠ કરાય. સારું છે આપણી વહુ સારી છે, નહીંતર આ તો એને બગાડીને જાય એમ છે તમારી બેન. તારી વાત છે તો સાચી છે ને. મારે જ્યારે કંઈક લાગ કરીને કહેવું જોઈએ, પણ આ માળો અંદરથી મને જીવે ન હાલે. કારણ કે અમે નાના હતા ને ત્યારે જ અમારા મા બાપ ગુજરી ગયા હતા, પણ એણે જ મને મોટો કર્યો છે. અરે બધી વાત સાચી, તમને મોટા કર્યા, તમને ભણાવ્યા ગણાવ્યા, બધી વાત સાચી. પણ મોટી બેન આ વસ્તુ કરે ને એ સારું નહીં. હા, પ્રાણ અને પ્રકૃતિ હાથે જાય એમ કહેતા હતા, પણ એ કંઈ સારું થોડી લાગે. તમે વિચાર તો કરો, આ નવી વહુની ઉપર શું અસર થતી હશે, એ શું વિચારતી હશે. અને પાછી એ પણ ભર્યા કુટુંબમાં નથી રહી, ભાઈ બહેન એકલા રહ્યા છે. એ તો બિચારી કહેતી હતી કે કંઈ વાંધો નહીં મમ્મીજી, મને ખબર છે ફૈબાનો સ્વભાવ એવો જ છે. એટલે એ તમારી બેનનો સ્વભાવ ઓળખી ગઈ છે. પણ એમને કહેજો કે આવી રીતે વહુ સાથે વડકા ન કરે, નહીંતર આપણી વહુ જતી રહેશે ને તો કોનો ફોન વારે ઘડીએ આવ કરે છે તમને? સાયલેન્ટ જ કરી દો, સમજ્યા? ખબર ન પડે કે એકવાર કાપે ને માણસ ખબર નથી પડતી કે એકવાર કાપે ને તો બીજી વાર ફોન ન કરવો જોઈએ. એટલા આ બધા અજ્ઞાની છે. મારી વાત સાંભળો, મેં સહન કર્યું, આ બીજી વહુઓએ સહન કર્યું. હવે કંઈ મારી વહુ સહન ન કરે. છતાંય તું એકવાર હજી દામિનીને કહી દેજે કે કાંઈ બોલે નહીં, સમજાય નહીં સામે. અરે એ તો બિચારી કાંઈ નથી બોલતી, હા ફઈ કરે છે. પણ તમારી બેન જ છે જેને ઉપાડો લીધો છે ઘરની અંદર. જો કામ કરીને આપણે કંઈક ઉલટું કરવી તો એટલે દામિનીને કહી દેવાય કે તારે તમતાર ભાવે એમ બોલવાનું, અમે તને કાંઈ નહીં કહેવી. જો એ કંઈક લાલાક કરશે ને વડકું ભરશે ને તો કંઈક વળી મારા બેનમાં કંઈક સમજ શક્તિ આવે તો, અને તો એની આંખ ઉઘડે તો. બાકી હમણાં આપણે એને જો આપણે તો શું કહેવું, કેમ છે બેન કેમ છે બેન એમ જ આપણે કહેતા રહેવું. એટલે એમ કંઈ બેનને કાંઈ ખબર નહીં પડે. પણ ઓલી નવી આવી છે ને એ જો કંઈક લાલાક કરે અને એ એમ કહે જો ભાઈ તમારે વહીવટ છે ને તમારી ઘરે કરવાનો, બાકી આયા મારી ઘરે મને કાંઈ નહીં કહેવાનું, એક શબ્દ મને નહીં કહેવાનો, તો વળી કંઈક અલગ થાય તો એમ. સાચી વાત છે, એકદમ સાચી વાત છે તમારી. પણ તમે તમારી રીતે સમજાવી દેજો, અમારે કાંઈ મોટી બેનના મોઢે નથી લાગવું, બરાબર? વાંધો નહીં. અને તમારી આ છે ને પાન કાર્ડ ને આધાર કાર્ડની ઝેરોક્સ પડી છે કબાટમાં, લઈને આપું છું હમણાં. આમાં રહેવા દેતી હોય તો એક મેં તને કેટલી વાર કીધું છે, એક ઝેરોક્સ તો તને ફરજિયાત રાખવાની જ છે. એ હા, હવે આપું છું ને. હા, અરે સેવામાં થોડી ના પાડવાની હોય, અને આમાંય તે 23 તારીખે રજા છે ને. હા, અરે જો
ના ના જો તમે તાર સાપુતારા જાતા હોય ટાઈમ રહે તો જાહું, બાકી પહેલાં છે ને અહીંયા આપણે સેવાનું કામ પૂરું કરશું અને ટાઈમ રહે તો એ બાજુ જાહું. હે ભલે. હા, જય શ્રી કૃષ્ણ. તારું શું કહેવાનું છે? જીવનમાં સેવા કરવી જોઈએ. કરવી જ જોઈએ ને. હા આપડથી થાય એટલી સેવા કરવી જોઈએ. હા, અને સમજો આ પેલા આ સેવાવાળા રહ્યા ને ભવાની ગ્રુપ, હે એ આપણે ડાંગ જિલ્લામાં જાય છે એ બાજુ. તો મારા ફોન આવ્યો અને આમે તે 23 તારીખે રજા છે એટલે મેં આ પાડી. સારું કહેવાય ને. અને જો કોઈ લેડીઝ હોય ને તો મને કહેજો, તો હું પણ આવીશ તમારી સાથે. લેડીઝ તો હશે પણ જોવી છે હવે, લગભગ તો હશે તો આપણે બે જાહું. હો શ્યોર. મને છે ને બહુ ગમ્યું આ તે કીધું ને કે સેવામાં હું પણ આવી. જો આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી, આ જેટલી સેવા થાય ને એટલી કરી શકીએ તો વધારે સારું કહેવાય. જો એક વાત કહું તને, આ સેવા કરવામાં છે ને પૈસાની જરૂર ન પડે, પૈસાના તો દાતા થઈ જાય, પણ સેવા કરવી, જે ભૂખ્યું હોય એને ખવડાવવું ને એ એક મોટી વાત છે. અને ભૂખ્યાને ખવડાવવું ને એ તો બહુ મોટું પુણ્યની વાત કહેવાય. હા. અને આપણું મન મોટું હોવું જોઈએ, પૈસા હોય કે ના હોય. જો સેવા કરવી હોય ને તો ગમે તે હાલતમાં થઈ શકે. સાચી વાત છે તારી. બસ ખાલી સાચા દિલથી કરવાની હોય. હા, એમાં કેવું થાય ખબર, આપણે આવા સેવાના કાર્ય કરવી ને એટલે આપણી ઉપર જે દુઃખ આવવાનું હોય ને એ ભગવાન અડધું કરી નાખે. સાચી વાત છે તમારી. હું શું કહેતી હતી તમને હા કે આપણા ઓલા બાજુવાળા પાડોશી નહીં દામિની ને એ લોકો, હા હા એમના ઘરે છે ને એમના માથા ભારે નણંદ આવવાના છે, મતલબ કે દામિનીના ફઈ. ભાઈ એમાં શું થઈ ગયું? ભલે ને આવતા, આ એના ભાઈનું ઘર છે તો આવતા હશે, એમાં આપણે ક્યાં એની વાત કરવાની જરૂર છે? વાત ખાલી એમ જ કરું છું. આ રીચા આંટી બહુ જ બળિતરા કરતા હતા. પણ આ કઈ વાત હાલતી હતી ને તું કઈ વાત કરવા મળી? કેવી સેવાની વાત હાલતી હતી? હા તો મારા મગજમાં એ વાત આવી ગઈ એટલે થયું કે સાથે સાથે આ વાત પણ તમને કરી દઉં. મારી વાત સાંભળ, આપણે એના ઘરનો વહીવટ કરવાની શું જરૂર? હું એના ઘરનો વહીવટ નથી કરતી અને મને એવા વહીવટ કરવાની કંઈ જરૂર પણ નથી. હા તો રીચા આંટીએ મને ત્યાં બોલાવી હતી. તમને તો ખબર છે કે હું અને દામિની કેટલા બેસ્ટ ફ્રેન્ડ પાક્કા છીએ. હા એ વાત હાચી, તારી બેસ્ટ ફ્રેન્ડ છે. અને આ તું ફઈ આવવાના છે, ઓલા ભારતી ફઈની વાત કરશો? હા એ જ તો બહુ માથા ભારે છે. મારી વાત સાંભળ, એની વાતમાં છે ને ક્યાંય છે ને નહીં પડતી. ક્યાંક તું આંખે સડી જાય ને અને આખી સોસાયટી મેલું થાય ને તો આપણે અત્યારે ભાડે રહેવી છે તો ખબર છે ને, ખાલી કરાવશે. તમારી વાત બરાબર છે. તે રીચા આંટીએ મને એ કહેવા જ બોલાવી હતી કે આ મારા નણંદબા આવવાના છે, તું છે ને ત્યાં સુધી, જ્યાં સુધી આ ઘરમાં છે ને ત્યાં સુધી તું આ ઘરમાં ન આવતી, અને મહેરબાની કરીને દામિનીને તો બોલાવતી જ નહીં કે હાલ આપણે બહાર જઈએ કે પાણીપુરી ખાવા જઈએ કે મૂવીમાં જઈએ XYZ. હા તો આપણે ક્યાંય જવું નથી. તું છે ને આપણે ઘરે ને ઘરે જ રહેજે, એ વયા જાય પછી તું એને મળી લેજે. સાચી વાત છે તમારી. હા મને તો એ નથી સમજાતું કે આવા સ્વભાવના કેમ હશે, પહેલેથી જ આવા સ્વભાવના છે એવું કહેતા હતા રીચા આંટી. હવે એ પહેલેથી હાલ્યું આવ્યું છે, બધાય હરખા હોય તો છે ને બધાયની જીત થાય, સમજી? એટલે ભગવાનની બધી ગોઠવણ છે, બધાય હરખા તો ન હોય. આ 5 આંગળી છે, 5 હરખી છે? એટલે આ બધું આ છે ને આ સકડોળ હમણાં હાલ્યા જ કરે. હા રીચા આંટી બિચારા બહુ બળિતરા કરતા હતા. મને તો એ ટેન્શન થાય છે કે હવે જ્યાં સુધી એના ઘરમાં રહેશે ને ત્યાં સુધી હોળી ને હોળી જ રહેવાની છે. હા ન આવતા હોય ને તો જ સારું આવા લોકો. જો તારો મગજ જોઈને મને એવું લાગે છે તું છે ને 2-4 દિવસ તાર પપ્પાને આટો મારીએ. કેમ? હા હવે તું ન્યા જઈને કાંક મગજ મારી કરે ને તો પાછી. તમને તો ખબર છે કે મને આ ગામની પંચાયત કરવી નથી ગમતી, તોય શું કરવા એકની એક વાત 1000 વાર કરો છો તમે. તો પણ હવે એ વાત નહીં કરતી, એમ કહું છું. વાત તો થશે. આ તમારી સાથે વાત ન કરું તો કોને ગામની હારે વાત કરવા જાવ? એકલી આમ હરીસો હોય ને એકલું બોલી લેવાનું ને એકલું સાંભળી લેવાનું. તમારી વાતોમાં કઈ દમ તો હોય જ નહીં. કૂતરા ખડ ખાય ને એવી વાતો કરો તમે. કૂતરાય ખડ તો ખાય છે ને, એવી વાત તો કરું પણ તું વાત કર ને એમાં કોઈ કાંઈ કરે જ નહીં. બસ લ્યો, હા રીચા આંટીની વાત હતી ને એ જ વાત કરો, બાકી મારી હારે ઝઘડો કરવાની જરૂર નથી. એમ નહીં, કેવી સેવાની વાત હાલતી હતી ત્યાં આ ભારતી ફઈની વાત નાખી. હું તને શું કહું છું, આ છેલ્લી વાર કહું છું, ન્યા વચ્ચે તું પડવા નહીં જતી ગઈ અને એની હારે કાંઈ માથાકૂટ નહીં કરતી. હો તમારે કહેવાની જરૂર નથી, મને ખબર પડે. ઓફિસે જાઉં છું. હા
ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ શું થયું છે? આ સવારમાં મોલ અટકાવીને કેમ ઊભી છે? દેવાંગ, હું તો કહું છું કે આજનો દિવસ રહેવા દો ને, નથી જવું ઓફિસે. અચ્છા, કંઈક પ્લાન બનાવ્યો લાગે છે. ક્યાં જવું છે? કશે નથી જવું. ફઈ આવ્યા છે ને એટલે કહું છું કે એક દિવસ રહેવા દો, નથી જવું. ના, હું ફઈને સહન નહીં કરી શકું અને એટલા માટે જ આજે તો છે ને કોઈ પણ બાને મારે છે ને સાંજે પણ લેટ જ ઘરે આવવાનું થાય છે. હા, પોતે બાનું બનાવીને ઘરની બહાર જતું રહેવાનું, બાનું બનાવીને મોડા આવવાનું. અમારા લોકોનું શું? હા, તમે સાચું કહેતા હતા. તમે ને મમ્મીએ જે પણ ફઈ વિશે કહ્યું ને એ બધું સાચું હતું. હા, સમજાઈ ગયું ને? પણ જણાવશો અમને કે કેવી રીતે જાણવા મળ્યું કે અમે સાચું જ કહેતા હતા? શું બન્યું છે તમારી સાથે? અરે એ તો એક વારમાં મારો ઉધડો લઈ લીધો. હું અને મમ્મી કાલે મંદિરે ગયા હતા સાંજે. મંદિરેથી ઘરે આવ્યા તો ફઈ આવી ગયા હશે. બરાબર. તો આવતાની વેત મને અને મમ્મીને કેવું કેવું બોલવા લાગ્યા. મમ્મીને બિચારાને કેટલું ખીજાયા, કેટલો ઝઘડો કર્યો મમ્મી સાથે. અને મતલબ કે તું એવું કહેવા માંગે છે કે ફઈ આવી ગયા હતા અને તમે પછી આવ્યા? માય ગોડ, આટલું મોટું અપમાન કર્યું ફઈનું. તો પછી ફઈ બોલે જ ને. અરે ફઈ ઘરના સભ્ય છે ને, આપણે એમને મહેમાન ગણ્યા જ નથી. તો પછી અમને થોડી ખબર હતી કે એ પોતાની જાતને મહેમાન ગણી લેશે અને મહેમાનની જેમ એમને ટ્રીટ કરવા પડશે. હું તો મમ્મીના પક્ષમાં કંઈક બોલી તો મને પણ ખીજાવા લાગ્યા. મને કહે છે કે તું તો કાલે ઉગીને આવી છે, નવી લગ્ન કરીને આવી છે, તને શું ખબર પડે, તું શું કામ વચ્ચે બોલે છે ને કેટલું એ બોલ્યા. એ જ કહેવા માંગતો હતો કે આ ફઈબા છે ને એની સામે સારા થઈએ તો પણ વાંધો, ખરાબ થઈશું તો પણ વાંધો. આમાં છે ને સૌથી વધારે ફાયદો એ વ્યક્તિને છે કે જે વ્યક્તિ બોલે નહીં. જો તું બોલીશ તો આંખે ચડીશ અને એકવાર જો ફઈબાની આંખે તું ચડી ગઈ પછી તારો વારો. અરે ઘરમાં તો વાતો કરશે જ, એનો કોઈ વાંધો નથી. પણ સગા સંબંધીમાં પણ વાતો કરશે, આડોશ પડોશમાં પણ વાતો કરશે. જો તમે છે ને મને ડરાવો નહીં. મને સાથ આપવાની જગ્યાએ તમે જ્યારે હોય ને ત્યારે મને ડરાવતા હોવ છો. પક્કા ડરાવતો નથી, સમજાવી રહ્યો છું. આવનારા ભવિષ્યની સાથે તને વાકેફ કરાવું છું. હા, એટલે જોજે આ ભૂલે ચૂકે પણ આમ તારી અંદર ઘણો બધો ઉભરો આવશે. તને થશે કે બોલી દઉં, પણ નહીં. કંટ્રોલ કરજે તારી જાતને. બોલતી નહીં, બસ બોલી એટલે ગઈ. વિચાર્યું હતું કે બોલું, કારણ કે મારો ને મમ્મીનો કંઈ વાંક જ નહોતો. પણ પછી થયું કે હું તો નવી આવી છું, આ ખાલી ખોટું મને હેરાન કરે, મારી સાથે ઝઘડો કરે, એના કરતાં તો ન બોલું ને એ વધારે સારું. બરાબર છે. આ તને ખબર છે ફઈનો એક વીક પોઈન્ટ પણ છે. કયો છે કહું છું. ઓફિસમાંથી પણ જોડે જોડે ફોન આવે છે. ફઈનો વીક પોઈન્ટ છે અને એ બાબત એ છે કે ફઈ જ્યારે બોલતા હોય ને ત્યારે એની હામાં હા કરવાની. હા એ હા કરી નાખીશ ને એટલે જોજે એની એ વાત ફરી જશે. ફઈને લાગશે કે આ વ્યક્તિ તો મારા પક્ષમાં છે, શું કામ આને ખીજાવવાનું. એટલે તારું સારું જ બોલશે, ખરાબ કંઈ નહીં બોલે. એવું કંઈ ના હોય. અરે ફઈ ખોટા હોય તો પણ એમની આમાં આ કેમ કરવી? વાઘ ન હોય, વાઘ વગર બોલતા હોય તો પણ આ કેમ કરવી? બોલવાના જ છે ને, બોલવાથી થોડું કંઈ થઈ જવાનું છે. બાકી ઘરમાં સત્ય અને હકીકત શું છે એની મને જાણ છે, તને જાણ છે, મમ્મીને જાણ છે. હવે ચિંતા કરવાની શું જરૂર છે? હા, પણ ફઈ આવું કરે છે શું કામ? અરે આપણે બધા સભ્યો છીએ ને ઘરના, તો આવી રીતે એકબીજાની સાથે ઝઘડો કરવાનો, બોલવાનો શું મતલબ? સ્વભાવ છે બકા, પહેલેથી સ્વભાવ જ એવો છે. હવે આ ઉંમરે થોડો સુધારી શકાય. જે વ્યક્તિ અત્યાર સુધી આવી રીતના રહ્યું હોય એ થોડું કોઈના બંધનમાં રહેશે. અને બસ આ જ વાંક છે ફઈબાની અંદર. અને આના કારણે જ આ બિચારા ફવા ઉપાધિમાં ને ઉપાધિમાં ગુજરી ગયા છે, બીજું કંઈ નથી. મને તો ચિંતા થઈ રહી છે કે હવે શું થશે. કદાચ હું એમની આંખે ચડી ગઈ તો, મને બોલ્યા તો? ના ના, આંખે નહીં ચડે ને. મેં તને બ્રહ્માસ્ત્ર જો આપ્યું છે, આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરજે અને જોજે જ્યારે જ્યારે તને એમ થાય ને કે મારે કંઈ બોલવું છે, મને યાદ કરજે કે કંઈક તો મેં તને કહ્યું હતું. એ પ્રમાણે જો શાંતિ રાખીશ ને તો 90% ચાન્સીસ છે કે ફઈબા તને કંઈ નહીં કહે. બરાબર? ચાલ હવે ટેન્શન નહીં લે, મૂડમાં આવી જા. સાંજે જઈશું ક્યાંક બહાર આટો મારવા, જેથી કરીને સાંજે આવું ને તો આ ફઈબાના નામથી છુટકારો મળે. ચાલ, બાય બાય, ટેક કેર.
આવી ગયું છે બધું. ચાલ